હેલો એવરીવન, આપણે એલોવેરા જેલ છે એનું આપણે ક્રીમ બનાવીશું. હેન્ડ ક્રીમ, હાથમાં લગાવવાનું. એટલે આપણે મેં એલોવેરાનો આ જ્યુસ કાઢી લીધો છે. હવે એને આપણે ગાળી લઈશું કે એને કંઈ છડિયા બળિયા આવ્યા હોય એ નીકળી જાય. એટલા માટે મિક્સરમાં મેં એની જેલ કાઢી અને મિક્સ કરી લીધી હતી. હવે આપણે એને ગરમ કરીશું, થોડું ઠીક થવા દઈશું. આપણે એને રાત્રે કાઢી હતી એટલે થોડી આમ મને લાલ થઈ ગઈ એવી લાગે છે. નો પ્રોબ્લેમ. હવે આપણે એને એમાં છે ને 2 ચમચી આપણે કોકોનટ ઓઇલ એડ કરીશું. અને આ 2 ચમચી આલમંડ ઓઇલ છે બદામનું, એ એડ કરીશું આપણે. હવે જો અમે કેસર પલાળી છે 15-20 તાતણા જેવા, 25 હશે. હવે આપણે એડ કરી દઈશું અંદર. એટલે થોડો કલર આવશે અને સુગંધ પણ આવશે. આ વિન્ટર આવે છે એટલે આપણને હાથમાં લગાવવાનું ગમશે, સરસ હાથ રહેશે. એના પગમાં બી લગાવાય. પછી આ અગર પાવડર આ છે એ મેં એક ચમચી જેટલો પલાળ્યો છે. જો આંગળી ગયો છે. હવે એ એડ કરીશું ધીમે ધીમે. પાણીમાં ખૂબ પલાળ્યો તો મેં 2 ચમચી પાણી લઈ લીધું. હલાવતા રહીશું ને એડ કર્યો. નહીં ઠીક થાય તો થોડો વધારે એડ કરીશું આપણે. ના પલાળો એમને ગરમ પાણીમાં થોડું એડ કરી દો તો ચાલે. હવે આપણને એને ઠીક થવા દઈશું જાડું. જે આપણે હવે ઠીક થવા આવ્યું છે તો બંધ કરી દઈશું અને ઠંડુ થવા દઈએ. જો એ કેવું થાય છે. હું ફર્સ્ટ ટાઈમ બનાવું છું અને જોઈએ. હવે ફરી મેં અડધી ચમચી અગર એડ કરી, 1.5 સ્પૂન. ઠંડુ થવા દઈએ, ગેસ બંધ કરી દઈએ. જો જો અમે એલોવેરાનું ક્રીમ બનાવ્યું છે.
આ ઠરી ગયું. આ ડબ્બીમાં ભર્યું મેં. મારી આ ક્રીમની ડબ્બી જ હતી, એમાં જો કેટલું ફાઇન થયું છે. હવે બધા હાથે લગાવો, ખબર પડશે કેવું ફાઇન બને છે. આ કેસરના લીધે કલર આવ્યો છે, કશો કલર અંદર એડ કર્યો નથી મેં. જો મારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બધા બનાવો. નેક્સ્ટ વિડીયો.